એ બોલાવ્યો તો છે પણ હવે આવે તો સારી વાત છે. બહુ રાહ જોવરાવે છે. આવ કળો. અરે યસ. કેમ છે? બસ મજા મજા. તમે કયો? અરે આપણે તો જલસા છે અને સરસ મજાની લાઈફ જેટલી ટેન્શન વાળી હતી, તકલીફ વાળી હતી ને, એ બધું ટેન્શન અને તકલીફ સીધું માફ અને માફ. જલસા પડી ગયા છે આપણે બાકી. શું વાત છે? Dream11 માં ટીમ આવી ગઈ લાગે. અરે એમ જ સમજી લે તું. આ Dream11 માં કોહલી છે, ડિવિલિયર્સ છે, ધોની છે, બધા જ આપણી ટીમમાં આવી ગયા છે અને આમ સીધા પૈસા વેરે છે. આપણે આગળ પૈસા વેરે છે. જલસા પડી ગયા કાળો. અને હું તને કહું યાર, હવે તો જે લાઈફમાં ટેન્શન હતા ને એ બધા આમ દૂર દૂર સુધી મને ક્યાંય દેખાતા જ નથી. જલસા જલસા. આમ તું જો. ઓહો. શું વાત છે? મોટું છાપવાનું મશીન મૂક્યું કે શું છે? અરે મશીન જ સમજી લે તું. એવા મસ્ત મને મશીન મળ્યા છે ને કે આમ તું વાત જવા દે. હવે મુદ્દાની વાત તને કરું ને કે આ બે છોકરાઓ મારા જ કહેવાય ને, મારા ભત્રીજા. એટલે એ લોકો મને એટલા બધા સાચવે છે ને કે હું ખાલી એમ કહું ને કે બેટા પાણી જોઈએ છે તો દૂધનો ગ્લાસ તૈયાર થઈને આવે, અંદર પાછું કેસર અને બદામ નાખેલું. તો વિચાર કર કેવા જલસા છે આપણે. હે જલસા હો તમારા તો 10 આંગળા ઘીમાં છે. અરે ઘીમાં નહીં, ઘી કરતા વિશે જે પેલું ગીરનું જર્સી ગાયનું ઘી આવે ને, એ ઘીમાં હું આખો ડૂબી ગયો છું. બોલ, એવા જલસા છે. બસ હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું ને કે આ મારા જે ઘીમાં હું પડેલો છું ને એમાં કોઈની નજર ન લાગે હો, તો જ મને મજા આવશે એવું લાગે છે. પણ અત્યારે તો જલસા વાળો. અને તને એક વાત કહું, કાલે તો હું આપણી પેલી ચીટર ગેંગ નથી, પંડોળ વાળી, એની સાથે હું પાર્ટી કરવા ગયો. અને પછી હમણાં ઓલું કયું પિક્ચર આવ્યું બોબી દેવલનું, પેલું માથે ગ્લાસ લઈને, હા એમાં તો હું પછી જીમો છું. અરે તું વાત જવા દે, જલસા રે જલસા કરી નાખ્યા. અરે કાળું, એક તો તારો ફોન લાગે ને, ક્યાં તો કાલ તું? એમાં એવું છે, કાલે કારખાનું ચાલુ હતું ને, હમણાં તો ઓલા શેઠ નવું આવ્યો છે મેનેજર. ગદનો હવે ફોન જમા લઈ લે છે. પેલા તો આપણે સારું હતું, ફોન રાખવા દેતા. તું છે ને હવે આ કારખાનું બારખાનું બધું મૂકી દે. પૈસા જયારે જોતા હોય ને ત્યારે તારે માગી લે. હાલ અત્યારે કેટલા જોઈએ છે તું કે? હા રાખ, આપણી પાસે બેંક છે. બેંક. હવે ટેન્શન લેવાનું નહીં. અને કાલે જઈને ના પાડ દઉં. કાલે નહીં, આજે જઈ અને મેનેજરને ચોખ્ખું કહી દે, આમ લોટનો ઘા કરજે કે હવે મારે આવવાનું થતું નથી. બસ આ તારો ભાઈબંધ શું કામનો છે યાર, સમજી ગયો? અને કઈ હમણાં નવી હોટલ ખુલી છે, એક કામ કરીએ તો આપણે દમણ જઈએ તો બિયર ની પાર્ટી કરી નાખીએ. દમણ? હા, જાવું છે ને. ગાડી તને શું કે આ બધું શું છે? તો આ પૈસા દેખાતા નથી. ગાડી ગમે એ બાંધી લેવાની, સરસમાં સારામાં સારી. સવારે જઈ જલસા કરી અને પાછું આવી જવાનું. બરોબર છે. તો સેલ્ફમાં લઈ લઉં કે પછી ટેક્સી બુક કરાવી દઉં? અરે તને જે સારું લાગે ને એ થાય ને એટલે સીધો મને આ મારો ભત્રીજો એનો ફોન વાપરતો થયો ને, મને આપી દીધો. આદિએ મને કે કાકા તમે વાપરો, કાર્ડ કરાવી દીધું ને આખા વર્ષનું રિચાર્જ એ કરાવી દીધો. આની અંદર નેટે વાપરો, યુટ્યુબમાં વિડીયો જોવો. તો એને એમ જ કહું, હું તો ભજન જ સાંભળો આમાં. બોલું સમજી ગયો બધું જલસા. એક કામ કરું, હા, એક દોસ્તારની થાર છે, સેલ્ફમાં આપે છે, મજા આવશે. એટલે એ થારમાં હોય તો આમ જો હું આગળ બેહો, પગ ઉપર પગ ચડાવીને જલસા. ફોટો કરાવશે, કેમેરો લઈ લે ભાડે. આ બધું ઇંતજામ થઈ જાય એટલે સીધો તું મને ફોન કરજે, એટલે આપણે બરોબર હોટલ બોટલ બુક કરાવી દઈએ બે ભાઈઓ. મજા. હારે અહીં તો બધું સેટિંગ થઈ જાય ભાઈ. તમને ખબર છે ને, હું ગમે ત્યાં જાઉં, ગમે એ ગોતી લઉં. આપણે ડન, બધું નક્કી થાય એટલે મને કે, એટલે ઘરે પાછું મારે કેવું પડશે ને કે મારે બટુક ભોજન કરાવવા જવું, પેલા છોકરાઓને જમાડવા જવાના છે, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા. આ બધું એવું કરું છું ને ત્યારે તો હાલે છે બધું ઘરમાં. પણ એને ખબર હોય કે આ મારી હોજરી આટું કરું છું. હાલ કાઢો ફટાફટ, જેવું નક્કી થાય એટલે તું મને ફોન કર, એટલે હું ઘરે બાનું બતાવી થોડા ઘણા પૈસા હેરવી અને દમણ વાળો. ઠીક છે? બરોબર, હાલો હું બધો બંદોબસ્ત કરું છું. ઓકે. અને ભૂલાય નહીં. અરે થઈ ગયું. ઓકે. આપણે ખબર હોય તો આપણી બાજુમાં ઓલો ઘંટી એનો જ બેતો ઓલો ધમો. હા,
બરોબર, ઈ એનો કંઈક સાસરી આવી દમણ બાજુ જ છે. મને કહેતો ગમે તે જા ને મને ફોન કરજે, એનો હાળો બધું સેટિંગ કરી દે. બસ તો શાળાને ફોન કરવાનું ભૂલાઈ નહીં હો. એ મારો હાળો ક્યાં એનો હાળો, અરે એને એનો- ફોન કરી એટલે ઈ તો થઈ જાય બધું ભાઈ. ચલો હું નીકળું છું. હા વાંધો નહીં, હું નીકળું. થારમાં પાકું ડન ડન. વસ્તીની ધોરાઈ બોરાઈ ચકાચક કરી દઉં. ઓકે વાહ ભાઈ, મને તો અત્યારથી મોઢામાં પાણી આવવાના ચાલુ થઈ ગયા. તો હું ઓલા અત્યારે જઈને કહી આવું, ઓલા લોટ મોઢા ઉપર મારું હાલે. ઘા કરજે ઘા કરજે ઘા કાળો. હાલો હું જાઉં બે છું. ભાઈને મજા જ કરવાની છે. આપણો છે ને મેળ પડી ગયો. હાલો માઈ ગયું. મમ્મી, તમે સાચા હતા. મારાથી જ ભૂલ થઈ ગઈ. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આવું થઈ શકે. સારું કર્યું કે સાગરે બધું પ્રૂફ ભેગું કર્યું. બાકી એક મિનિટ, કયો પ્રૂફ? એ જ કે આપણા જે પરમ પૂજની આપણા કાકા, આપણા શ્રી 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 કાકા. હા, એમના જે કાર્ય છે ને એ મેં મારા કેમેરામાં કેદ કર્યા છે. સાગરભાઈ, એને કાર્ય નહીં કાંડ કહેવાય. ખબર જ હતી કે એક દિવસ બધું સામે આવવાનું જ હતું, પણ આ ઘરમાં અમુક લોકો છે ને જેને આપણો કોઈ ભરોસો હોતો જ નહીં. પસ્તાતા હોય એવું દેખાય છે મોઢા ઉપરથી. જો કહ્યું હતું ને મને ખબર પડી જ ગઈ કે કાકાના પગમાં કોઈ પ્લેટ્સ નથી. જ્યારે મેં સવાલો કર્યા ને ત્યારે જ અચકાઈ ગયા હતા મારી સામે. હું તો પહેલાં જ કહેતી હતી, જ્યારે એનો પગ આ ઘરમાં પડ્યો ને ત્યારે. પણ મારો આદિ આ બધું માનવા તૈયાર નહોતો. કહેતી હતી કે આ ઘરમાં આ બદલો લેવા આવ્યો છે. એ તો વાંધો છે, કારણ કે ભાઈને પોતાના ઉપર વિશ્વાસ નહોતો, પણ કાલના આવેલા કાકા પર વિશ્વાસ હતો ને. એ તો સારું કહેવાય. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ કાકા, હું કઈ મદદ કરું? અરે નાના બેટા પેલું પ્લેટ છે ને પગમાં. દાદર ચીડ્યો ને એટલે થોડું. કેમ છે હવે? દવાખાને ગયા હતા તમે? ના બેટા દવા તો છે બધી, એટલે આ પેલા છોકરાઓ બે ચાર રમતા હતા ને તો મારી પાસે ચોકલેટ ને બિસ્કિટ ને માંગતા હતા તો એ દેવા ગયો હતો નીચે. કેટલા સારા છો કાકા, નહીં તમે? જો ને, પોતાના પગમાં આટલું દુઃખ છે, જીવનમાં આટલી તકલીફો છે, પણ બીજાની તકલીફોને દૂર કરવામાં પહેલો નંબર છે. હા, હવે દીકરા મારે બીજું શું વધ્યું છે જીવનમાં? બસ સેવા કરવી છે અને આરામથી આમને એમ જીવનના ભત્રીજાઓના હાથમાં ગાળવું છે. બસ 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 બસ. હવે નાટક બંધ કરો તો સારી વાત છે. તમને જરાય શરમ ના આવી? એટલે શેની વાત કરે છે દીકરા તું? હા, નક્કી તારી મમ્મીએ કાંઈ તારા કાન ભર્યા લાગે છે. તું મારી સાથે મારો આ દીકરો હા બસ બસ. હા, પ્રેમ બતાવવાની કોઈ જરૂર નથી. હા, તમને આટલા વર્ષો પછી મેં જોયા હતા ને ત્યારે મને એવું લાગ્યું હતું કે મારા કાકા છે અને તમારા પ્રત્યે મને લાગણી પણ હતી. પણ તમે જે મારી સાથે કર્યું ને એ તદ્દન ખોટું હતું. તમે આટલા સ્વાર્થી માણસ નીકળશો એ મેં ક્યારેય નહોતું વિચાર્યું. ધર્મેશભાઈ, હવે જે નાટક કરો છો ને એ બધા બંધ કરી દેજો. એક દિવસ તો માણસનો પાપનો ઘડો ભરાઈને જ રહે છે. પણ ભાભી શેની વાત કરો છો? શેનું નાટક? હું કાંઈ- પપ્પાના ગયા પછી, હા, તમને જોયા પછી મને એમ થયું હતું કે મારા કાકા છે. તમારી આવી હાલત જોઈને મને દયા આવી ગઈ હતી. મને થયું કે હું તમને ઘરમાં આશરો આપું, તમારી સેવા કરીશ, તમારું ધ્યાન રાખીશ, ઘરમાં રાખીશ. પણ તમે તો અમારી લાગણી સાથે રમ્યા, અમારા પ્રેમને ન સમજી શક્યા. વર્ષો પહેલા જે ભૂલ કરી હતી એ આજે પણ કરતા હતા. મમ્મીએ સમજાવ્યો, મીરાએ સમજાવ્યો, ભાઈએ સમજાવ્યો, પણ કોઈની વાત હું નહોતો માનતો, કારણ કે હું તમને સાચા માનતો હતો. સાચા છો? હજી પણ તમે સાચું પડવા તો નહીં જ દો ને. હા, તમે બટુક ભોજન કરાવો છો? જવાબ આપો ને મને. હા, સારું બટુક ભોજન કરાવો છો અને બટુક ભોજન કરાવતી વખતે તમારા પગમાં જરાક પણ દુખાવો પણ નથી. તમે તો
આ કૂદકા મારી મારીને આ કઈ સ્ટેપ કરી રહ્યા છો? આ છોકરાઓને હસાવવાની કોશિશ કરી રહ્યા છો, અને એક આ મોટું છોકરો તમને જોઈને હસી રહ્યો છે, ખુશ થઈ રહ્યો છે, અને ખબર નહીં બાકીના બીજા બધા છોકરાઓ ક્યાં છે બટુક ભોજનમાંથી. હા કાકા, બહુ થઈ ગયું તમારું. પપ્પાએ જે કર્યું હતું બરાબર હતું, મારા મમ્મી જે કહી રહ્યા હતા એ પણ બરાબર હતું. તમને આ ઘરમાં લાવ્યો ને એ મારી સૌથી મોટી ભૂલ હતી. નીકળી જાઓ મારા ઘરમાંથી. અરે તું આ શું કે દીકરા, તમારા સિવાય મારો આ દુનિયામાં બીજું કોણ છે? હતા જ ભૂતકાળમાં. પણ તમે શું કર્યું? તમે તમારા ભાઈને આવી રીતના જ ભરમાવ્યા હતા ને. એ સમયે પણ જેટલા ઉડાવ હતા ને એટલા આ સમયે પણ છો જ. અને એ સમયે પણ તમારા ભાઈની ઘણી કાન બંબેણી કરી. તમારા નજરની સામે તમારા ભાભીને મારતા હતા, છતાં પણ તમે જોયા કરતા હતા. એ પણ તમારું એક કાવતરું જ હતું. અને એ દિવસ પણ આજે લાવ્યા. મારા દીકરાના કાન બંબેરીને તમે આ ઘરમાંથી મને કાઢવા માંગતા હતા ને? હા, એમણે જ મને કહ્યું હતું કે તમે એમના પર હાથ ઉપાડ્યો હતો, ઘરની બહાર જવા માટે કહ્યું હતું. હા, તમને જ્યારે પણ રૂપિયા જોતા હતા ત્યારે સાગર આપતો હતો, હું આપતો હતો, અને અમારા રૂપિયાથી તમે એસ કરતા હતા, મજા કરતા હતા. ખરેખર કાકા, હવે બહુ ખોટું કર્યું છે. મન તો થાય છે કે તમારા પર કેસ કરી દેવો જોઈએ કે જબરદસ્તી અમારા ઘરમાં ઘૂસી ગયા છે અને ખબર નહીં કેમ અમારા ઉપર જોર હુકમી કરે છે. હા હા, તો પકડાઈ ગયા નહીં? હા, નાટક સારું કરતા હતા, પણ બહુ લાંબો સમય ન ચાલ્યો. સારું કર્યું કે હા તમારા માટે હા પ્રૂફ ભેગું થઈ ગયું. જો મારી સામે આ ન આવ્યું હોત ને તો કદાચ હજી હું પણ હા કાકાના પ્રેમમાં આંધળો થઈને મારા ઘરના દરેક સભ્યોને કાઢી મૂકત, પણ તમને ના કાઢા. પણ હવે બહુ થઈ ખબર કોકની નજર લાગી ગઈ. નજર લાગી ગઈ ને? હા, તો પછી નીકળો આ ઘરમાંથી. અમારી લાગણીઓ સાથે રમતા તમને જરાય શરમ ના આપી? પણ મને હવે તમને કાકા કહેતા શરમ આવે છે. તમને તો જરાક પણ વિચાર ના આપ્યો. હાઈ કઈ ભત્રીજા ઉપર દયા ના આવી, આમાં જેવી ભાભી ઉપર ક્યારે દયા ના આવી. તમે અમારા ઘરના સભ્ય કહેવાવ જ નહીં. તમારો કોઈ હક નથી બનતો અમારી પર. અને હું તો સમજીશ કે મારા કાકા પણ મરી ગયા છે, એ પણ જીવતા નથી. ગઈ ભેંસ પાણી મેં. ભગવાન, તને આ મારું સુખ બસ 2-4 મહિના માટે સારું દેખાણું. પાછો હતો એની કારખાનામાં. દમણનું શું થાય? હાલો કાળિયો હાલો થાર બાંધી લેશે તો પૈસા ક્યાંથી આપશું? શું? કઈ નહીં. હું જાઉં છું અને જવાનું છે તમારે? પાછું ક્યારેક. જરૂર નથી. આજ સુધી મેં તમને ક્યારેય એક શબ્દ નથી કહ્યું, પણ આજે મારી વાત સાંભળી લો. આજ પછી મારા ઘરમાં ક્યારેય પગ ન મૂકતા. કાકા, ઘણીવાર આપણે કોઈ વ્યક્તિને એકલા જોઈએ ને કે એ દુઃખી થાય છે, તકલીફો ભોગવી રહ્યા છે, તો એને જોઈને આપણને દુઃખ થતું હોય છે કે ભગવાન આવી તો કઈ સજા આપતા હોય છે આ માણસને કે આટલી દુઃખમાં જિંદગી કાઢવી પડે છે. પણ હવે ખબર પડે છે કે અમુક લોકો, અમુક તમારા જેવા લોકો છે ને, એના કર્મોનું ફળ ભોગવતા હોય છે. તમારા કરેલા તમને અત્યાર સુધી નડ્યા છે અને આગળ પણ નડશે. કાકા, ખરેખર દુઃખ પડ્યું હોત ને આવ્યા હોત તો છેલ્લા શ્વાસ સુધી આખો પરિવાર તમારી સાથે ઊભો રહે. પણ તમે અમારો ફાયદો ઉઠાવ્યો છે, અમારી લાગણીઓનો, અમારા પ્રેમનો. હવે વિચાર કરો તો આ ખરેખર જ્યારે દુઃખ આવશે, ખરેખર ભગવાન ન કરીને ક્યારેક આ ટાટિયા ભાંગી જશે તો ક્યાં જશો? કોણ સાચવશે? મીરા, તું કોને આમ ભાષણ આપે છે? આ પથ્થર પર પાણી રેડ્યા જેવું છે. હવે થોડીક પણ લાજ શરમ બચી હોય ને તો અહીંયાથી નીકળી જા મારા ઘરમાંથી. સાગર, ધક્કા મારીને કાઢ અમને. પાક્કો જાવ જ ઘરમાંથી હું. હા, હા, કેમ ઇન્વિટેશન લખી દો. હા, જાઉં છું. સીધા ચાલો. સીધું ચાલવાનું છે કે? જય શ્રી કૃષ્ણ બાપુ. નથી જોતું તમારું જય શ્રી કૃષ્ણ. નીકળો ને. જય શ્રી કૃષ્ણ ભાભી. આદિ, જોયું ને,
તારી મમ્મી જે કહેતી હતી ને એ સાચું જ હતું, પણ તને મારી વાત પર વિશ્વાસ નહોતો આવતો. જે તારા કાકાએ કીધું એ વાતને વિશ્વાસમાં લઈને તારી માને આ ઘરમાંથી બહાર કાઢવા માંગતો હતો ને. જતી રહું ને. ના મમ્મી, બિલકુલ નહીં. મારી જ ભૂલ હતી અને સોરી કે હું તમને કોઈને ન સમજી શક્યો. હવે પછી ક્યારે આવી ભૂલ નહીં થાય. સારું, હવે કાકા તો જતા રહ્યા. જે થવાનું હતું ને એ થઈ ગયું. મને ભૂખ લાગી છે, મારા માટે કઈ બનશે કે હું જાઉં? તમે કોણ? હું આ ઘરમાં કોઈને ઓળખતી જ નથી. હે? આ તમારું જ છે બધું. જાઓ મનાવો. તું ભાઈ નથી મારો. તો પોતે કરે છે ને ઉપરના બ્લેમ મારી ઉપર કરે છે. મારે નથી રહેવું. જબરા છે બધા. એક કામ કરો બધા, બેગ ભરી લ્યો. જેને જ્યાં જવું હોય ને ત્યાં મૂકી જઈશ. મમ્મી રસોઈ કરું છું. ના ના બિલકુલ નહીં. હું તો અહીંયા ઘરના કામ કરું છું, બીજા મારા ડોક્યુમેન્ટ્સ ને ફાઇલ ને એવું ગોતું છું. હા હા મમ્મી, મારે પણ જવાની કઈ જરૂર નથી. આ તો ભૂખ લાગી હતી ને, કીધું તો હમણાં. ભગવાન, હવે આવો ને આવો મારો પરિવાર હસતો ને રમતો રાખજો.